હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરળ રીતે બની જાય તેવી ટામેટાની ચટણીની રેસીપી। તેના માટે મેં અહીં દેશી ટામેટાની ચટણી બનાવી છે। તો આ ચટણી આપણે 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ। આવા દેશી ટામેટા લેવાના છે, જેનો આપણે પાંદડાનો જે ભાગ છે એ આપણે અલગ કરી લઈશું અને એક ટામેટાના આપણે 4 ટુકડા કરવાના છે। તો આવી રીતે આપણે એક ટામેટાના 4 ટુકડા કરી લઈશું। આ ટામેટાની ચટણી આપણે ટ્રાવેલિંગમાં પણ ભાખરી થેપલા સાથે પણ લઈ જઈ શકીએ છીએ અને બ્રેડ પરાઠા પૂરી સાથે પણ સારી લાગે છે આ ચટણી। અને આ ચટણી આપણે દાળ શાકમાં પણ ઉમેરીએ તો દાળ શાકનો પણ ટેસ્ટ વધી જાય છે। અને આ દેશી ટામેટાની ચટણી સારી બને છે, તો દેશી ટામેટા જ પસંદ કરવા। આવી રીતે ટુકડા કરી અને પછી આપણે એને પેસ્ટ કરવાની છે। હવે આપણે આજે કટરમાં એની પેસ્ટ કરીશું। આ કટરમાં એની પેસ્ટ કરવાથી એક સરખી પેસ્ટ બને છે અને ચટણી પણ સારી બને છે। મિક્સરમાં કરવાથી જ્યુસ બની જાય છે, એટલે આપણે આના અંદર કટિંગ કરીશું તો એક સરખું કટિંગ બને છે અને એકદમ ઝીણું નહીં અને એકદમ મોટું નહીં, એવું મીડિયમ બને છે આના અંદર। તો આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું। આવી રીતે બધા જ ટામેટા ઉમેરીને આપણે આની જે પેસ્ટ બનાવી લેવાની છે આ કટરમાં। હવે આ જે પેસ્ટ બની ગઈ છે, આવી રીતે આ કટરમાં જ આની પેસ્ટ તૈયાર કરવાની છે। હવે આપણે એક મિક્સરનો જાર લઈશું ચટણીનું, તેમાં લસણની 8-10 કળીઓ લેવાની છે અને સૂકા મરચાં 3 નંગ લીધેલા છે મેં, એના ડીટા કાઢી નાખવાના છે। આ ચટણીને આપણે 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ। હવે આ કાળા મરી છે, એના 8-10 નંગ લીધેલા છે અને તજના 2-3 ટુકડા લેવાના છે। હવે આપણે આ જે મિક્સરમાં એની પેસ્ટ બનાવીશું, આવી રીતે એને પેસ્ટ બનાવી લેવાની છે। એમાં પાણી નાખવાનું નથી, એમને જ પેસ્ટ બનાવી લેવાની છે। આપણે આ તેલ 200 ગ્રામ લીધેલું છે। 500 ગ્રામ ટામેટામાં 200 ગ્રામ તેલ લેવાનું છે અને આ રાઈ આપણે 1 ચમચી લીધેલી છે। રાઈ બરાબર ફૂટે અંદર ત્યાં સુધી બીજું કોઈ મસાલો ઉમેરવાનો નહીં, રાઈને બરાબર ફૂટવા દેવાની છે। રાઈ બરાબર ફૂટે તો જ એનો જે ટેસ્ટ આવે છે। હવે આપણે જીરું ઉમેરવાનું છે 1 ચમચી। જીરું પણ બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને અંદર સતળાવા દેવાનું છે। હવે આપણે આ જે મસાલો બનાવ્યો હતો મિક્સરમાં તે ઉમેરવાનું છે। આવી રીતે બધો જ મસાલો ઉમેરી લેવાનો। હવે આપણે આ જે મસાલો અને રાઈ જીરું બરાબર સાતળી લેવાનું છે। બરાબર સતળાઈ જાય પછી આપણે હિંગ ઉમેરીશું 1/2 ચમચી। આ ટામેટાની ચટણી એકદમ ટેસ્ટી અને સરસ બને છે। હવે આપણે આ જે 500 ગ્રામ ટામેટાની પેસ્ટ ઉમેરીશું અને આવી રીતે એને મિક્સ કરી લેવાનું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે। અને
બરાબર મિક્સ કરી લેવાનું મસાલા સાથે. આ ચટણી ઇડલી અને ઢોસા સાથે પણ સારી લાગે છે. હવે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે 1 ચમચી, કે જેનાથી એનું જે કલર છે એ લાલ કલર થઈ જાય. મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. કાશ્મીરી મરચું ઉમેરવું હોય તો જ ઉમેરવાનું, ના ઉમેર્યું તો પણ ચાલે, કેમ કે આપણે સૂકા મરચાં અંદર ઉમેરેલા છે. હવે આપણે ગોળ ઉમેરીશું 200 ગ્રામ. ગોળની જગ્યાએ તમે સાકર પણ ઉમેરી શકો છો, પણ ગોળથી સારી લાગે છે. અને આવી રીતે ગોળને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે. આના અંદર જ્યાં સુધી તેલ છૂટે નહીં ત્યાં સુધી આને આપણે ધીમા તાપે ચડાવવાની છે. અને આવી રીતે એને ચમચાથી આપણે ફેરવતા રહેવાનું છે. આવી રીતે ચમચાથી મિક્સ કરતા રહેવાનું. હવે એનું જે કિનારમાં થોડું થોડું તેલ છૂટે છે, અને આમાં તેલ થોડું વધારે જ લેવાનું છે, કેમ કે આપણે આ ચટણીને સ્ટોર કરવાની છે. હવે આપણે વિનેગર ઉમેરીશું 2 ચમચી, કે જેને આપણે 3-4 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ. જો વિનેગર ના ઉમેરવું હોય તો 1 મહિના સુધી સારી રહે છે, પણ તમારે એના અંદર લીંબુ 2-3 લીંબુ ઉમેરી દેવાના. 2-3 લીંબુનો રસ ઉમેરશો તો 1 મહિના સુધી નહીં બગડે. અને જો લાંબો ટાઈમ રાખવી હોય તો વિનેગર તો ઉમેરવું જ પડશે. અને આવી રીતે બરાબર તેલ છૂટી ગયું છે. હવે તો આ ચટણી હવે તૈયાર થઈ છે. તેલ છૂટે એટલે આ ચટણી તૈયાર થઈ જાય છે. હવે આપણે એક બાઉલમાં આ ચટણી કાઢીશું. આ એકદમ ટેસ્ટી અને સરસ ચટણી છે. આને તમે ભાખરી, પરોઠા ગમે તેના સાથે તમે ખાઈ શકો છો. મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.